સુરત શહેરની સંસ્કૃતિમાં વિવિધ પરંપરાઓનો સંગમ જોવા મળે છે, કારણ કે સુરત બહારથી ઘણા લોકો સુરત આવીને વસ્યા છે. ત્યારે ગલેમંડીની કડિયા શેરીમાં રાજસ્થાની પરંપરાનો અવિસ્મરણીય રંગ છલકાયો છે. અહીં લગભગ 500 વર્ષથી ચાલતી આવતી પરંપરા મુજબ રાજસ્થાની ગણગોર ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. રાજપૂત સમાજના સ્ત્રી, પુરુષ અને બાળકો સહિતના લોકો આ અનોખી ઉજવણીમાં ઉત્સાહભેર જોડાતા હતા. હોળીના પર્વ બાદ લગભગ 15 દિવસ પછી પડવાથી આ ઉત્સવની શરૂઆત કરે છે. આ દરમિયાન ગણગોર માટે ખાસ મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે અને તે જ આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ બને છે. સંદેલાના લાકડામાંથી મૂર્તિનું ધડ બનાવવામાં આવે છે, જ્યારે માટીમાંથી સુંદર રીતે મોઢું ઘડવામાં આવે છે. ત્યારબાદ આ મૂર્તિને માનવનું સ્વરૂપ આપી આકર્ષક રીતે શણગાર કરવામાં આવે છે, જેમાં પરંપરાગત વસ્ત્ર અને આભૂષણોનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આમાં જે લોકોને છોકરા ન થતા હોય, કોઈનું નક્કી ન થતું હોય, પારંપરિક રીતે આ જે લગ્ન થાય છે એની અમે બાધા આપવામાં આવે છે. એમાં એક કડી રૂપે ફૂલ પીવડાવવામાં આવે છે છોકરીઓને, જે છોકરીઓ માટે જ હોય. જેના મેરેજ થઈ ગયા હોય ને સંતાન ન થતું હોય તેને કડી પીવડાવવામાં આવે છે, જેના રૂપે એને કંઈ પણ પ્રેગ્નન્સી કે કંઈ પણ દિવસ રહે તો એની બાધા રૂપે છોકરાને અહીંયા દર્શન કરાવવા માટે લાવવાનું રહે છે. આમ તો અમે ચોથી પેઢીથી અહીંયા છે, વર્ષો જૂનીથી ચાલે છે. રાજસ્થાની તહેવાર છે ગણગોર ઉત્સવ. શંકર ભગવાન અને પાર્વતી માતાનો આ મુખ છે અને એને માણસની જેમ તૈયાર કરી ને શણગાર કરી ને એનો આ તહેવાર ઉજવવામાં આવે છે. ઉત્સવની વિશેષતા એ છે કે આ મૂર્તિઓની સ્થાપના લગ્ન વિધિ જેમ વિધિપૂર્વક કરવામાં આવે છે. પરંપરાગત રીતે રીત રિવાજો અને ધાર્મિક માન્યતાઓ અનુસાર જ પૂજા થાય છે. ગણગોર માતાને સુખ, સમૃદ્ધિ અને સારા દાંપત્ય જીવન માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ સાથે જ શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા અનુસાર બાધા લે છે અને મનોવાંછિત ફળની કામના પણ કરે છે. ગલીમંડી વિસ્તારની કડિયા શેરીમાં યોજાતો આ ઉત્સવ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સાંસ્કૃતિક વારસાનો જીવંત દાખલો પણ છે. એટલું જ નહીં, અગત્યની બાબત એ છે કે અહીં ઉપયોગમાં લેવામાં આવતા કલર પણ દૂધમાંથી તૈયાર કરવામાં આવે છે. ગણગોર ઉત્સવ દ્વારા રાજસ્થાની સમાજ પોતાની ઓળખ જાળવી રહ્યો છે અને સાથે સાથે શહેરના સાંસ્કૃતિક વૈવિધ્યમાં મહત્વપૂર્ણ યોગદાન પણ આપી રહ્યો છે. અહીં જેમને સંતાન ન થતું હોય, જેમના લગ્ન ન થતા હોય, આવી અનેક બાધા લોકો લે છે અને તેઓ જ્યારે જોડી બનાવીને મૂકે છે ત્યારે જ બાધા પણ પૂર્ણ થાય છે. વાતાવરણમાં તો એવું છે કે ધૂળેટી પછી આની સ્થાપના કરવામાં આવે છે, એને એક ગોરમાં બનાવવામાં આવે છે, પછી બધું વિધિસર એનું કરવામાં આવે. માટીના મોડા બનાવવામાં, આમાં કોઈ કેમિકલ કે કોઈ વસ્તુ યુઝ નથી થતી. કલર છે તે બી દૂધમાંથી બનેલો છે, મોડા છે તે બી માટીમાંથી બનેલા છે. એટલે જે લોકો પણ અહીંયા આસ્થા લઈને આવે છે એનું કામ થાય જ છે, અને જે લોકોએ બાધા લીધેલી છે એના કામ થયા છે તેને બાધા પૂરી કરવા માટે બી આ જોડા મુકાશે, પછી જ બાધા પૂરી થશે.